વેલકમ બેક ટુ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ નક્કી કરતા કોંગ્રેસ કાઉન્સિલર્સનો જે વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રજૂઆત કરવા માટે પહોંચ્યા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરવા માટે કાઉન્સિલર્સ પહોંચ્યા છે. એ તમામ નેતા કે જેમાં કમલાબેન ચાવડા કે જેઓ બહેરામપુરાના કોર્પોરેટર છે, તેમનું કહેવું છે કે ધમકી આપવામાં આવી રહી છે. તેમના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા દ્વારા, કાર્યકરોને ફોન દ્વારા પણ ધમકી આપવામાં આવે છે. ન માત્ર કમલાબેન ચાવડાએ આ પ્રકારનો વિરોધનો સૂર ઉઠાવ્યો, પરંતુ સાથોસાથ રાજશ્રીબેન કેસરી કે જેઓ ચાંદખેડાના કોર્પોરેટર છે, તેમણે પણ કહ્યું કે તેમને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે, આડકતરી રીતે ધાક ધમકી આપવામાં આવી રહી છે અને તેઓ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમારી પાસે એવા કુલ 14 જેટલા કોર્પોરેટર્સ છે કે જેઓ રાજીનામું આપવા માટે તૈયાર છે. તો આ પ્રેશર ટેકનિક છે કે પછી તેઓ ખરેખર આ પ્રકારના અપશબ્દોનો અપમાનજનક વાતાવરણનો તેઓ ભોગ બન્યા છે? શું તેઓ ખરેખર પીડિત છે? અને પીડિત છે તો પછી તેમણે ક્યારે અને કેટલી વખત કોને રજૂઆત કરી? અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પળે પળની માહિતી આપી રહ્યા છે. પ્રણવ, આખી વાતની અંદર આ કોર્પોરેટર્સ જે છે, જેમણે વિરોધનો સૂર ઉઠાવ્યો છે, તેમણે કોંગ્રેસ પ્રમુખને કે પછી કોંગ્રેસના આગેવાનોને કેટલી વખત રજૂઆત કરી હશે કે તેમની સામે અન્યાય થઈ રહ્યો છે, તેમને અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે? સમીર, એક બે વાર નહીં પરંતુ અનેક વખત પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર, તેને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેના પૂર્વ જે પ્રમુખ હતા અમિત ચાવડા, તેને પણ રજૂઆત કરવામાં આવી હતી. તો સાથે જ જે પ્રદેશના પ્રભારી હતા જે છે રઘુ શર્મા, તેઓને પણ મુલાકાત કરી હતી. 1 to 1 તમામ કાઉન્સિલરો મુલાકાત કરી ચૂક્યા હતા. પરંતુ મેં પહેલા જ કહ્યું, આ સમગ્ર ઘટનાક્રમ છે ક્યાંક રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ છે તે અહીં થઈ રહ્યો છે. કારણ કે જે રીતે પ્રદેશનું નેતૃત્વ કોઈ વસ્તુ નિર્ણય કરતી હોય છે તો તેની સામે કદાચ કાઉન્સિલરો પોતાની પ્રેશર ટેકનિક છે તે અપનાવતા હોય તેવું અહીં સ્પષ્ટપણે પેલા દ્રશ્યોની અંદર લાગી રહ્યું છે. જ્યારે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 12 થી 14 કાઉન્સિલરો છે તે અહીં રાજીનામું આપવા માટે તૈયાર છે, તો કેમ આ કાઉન્સિલરો હાજર નથી રહ્યા? માત્ર 5 કાઉન્સિલરો છે તે અહીં હાજર રહ્યા છે, તે પણ એક નરી આંખે દેખાયેલું સત્ય છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના જે નેતૃત્વના જે નેતાઓ છે, તેમાં નરેશ રાવલ હોય, CJ ચાવડા છે, એ તમામ આ બંને નેતાઓને નિરીક્ષક બનાવવામાં આવે છે. કારણ કે જગદીશ ઠાકોર જેવા પ્રમુખ બને છે તે અમદાવાદ શહેરનું જે કોકડું છે તે ઉકેલવાનો પ્રયાસ કરે છે અને તેની અંદર જ તેઓ જે 2 નિરીક્ષકોને મૂકે છે. તમામ જે શહેરના જે કાઉન્સિલરો છે, 24 કાઉન્સિલરો છે, તેઓને 1 to 1 સાંભળે છે. તે સમયે પણ એક ઘટના સામે આવી હતી જ્યારે ન્યૂઝની ટીમ તે દિવસે પણ ત્યાં પહોંચી હતી શહેર સમિતિ કાર્યાલય ખાતે. તેમાં શહેજાદ ખાન પઠાણના સમર્થનમાં 12 થી 14 કાઉન્સિલરોએ પોતાની સહમતિ આપી હતી. તો સામે બીજા 12 થી જે બીજા કાઉન્સિલરો છે તે અસહમત હતા, પરંતુ તેઓ એક જૂથ થઈને નિરીક્ષકોને કહ્યું હતું કે અમારામાંથી કોઈ એક વ્યક્તિ, એટલે દાવેદારો વધુ હતા, નીરવ બક્ષી હોય, ઇકબાલ શેખ છે, કમળાબેન ચાવડા છે, રાજશ્રી કેસરી છે, આ 5 દાવેદારો હતા. જ્યારે તેની સમર્થનમાં જે કહી શકાય કે 12 લોકો હતા, 12માંથી 5 લોકો તે દાવેદાર હતા. જ્યારે સામે પક્ષે 14 લોકો છે, એમાં એક વ્યક્તિ દાવેદાર હતા. એટલે સહમતિ એ તરફણ શહેજાદ ખાન પઠાણની તરફેણમાં ગઈ હતી તે દેખાઈ રહ્યું હતું. બીજી વસ્તુ એ પણ હતી કે સૌથી મોટી વાત એ છે કે જ્યારે નિરીક્ષકો પોતાનો રિપોર્ટ છે તે આપે છે, રિપોર્ટના આધારે આ જે પ્રદેશ પ્રમુખ છે એક ડિસિઝન લે છે. તેમાં પણ અમદાવાદ શહેરના 4 ધારાસભ્યો જે છે તે ધારાસભ્યોને પણ સહમતિ લેવામાં આવે છે. 4 ધારાસભ્યોની અહીં સહમતિ થાય છે. પૂર્વ પ્રમુખો છે, પૂર્વ વિપક્ષના નેતાઓ છે, તેની પણ અહીં સહમતિ લેવામાં આવે છે. ત્યારબાદ એક આ નામ છે તે નક્કી કરવામાં આવે છે અને એક ફોર્મ્યુલા છે તે બનાવવામાં આવે છે. અને ફોર્મ્યુલા એ હોય છે કે 4 વર્ષ જે બાકી છે તેમાં દર એક વર્ષે એક વ્યક્તિને છે વિપક્ષનું પદ છે તે આપવામાં આવે. એ પણ લેખિતમાં તે છે અહીં કરવામાં આવે. પરંતુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ જે સમગ્ર ઘટનાક્રમ કોંગ્રેસ કાર્યાલય બની રહ્યો છે તે ક્યાંક રાજકીય રીતે પ્રેશર ટેકનિક હોય તે દ્રશ્યો છે. આપ જોઈ શકો છો. બહાર નીકળી છે, વાત કરશું. મુલાકાત કરી, શું કીધું આપને? અમે પ્રમુખશ્રીને અમારા રાજીનામા સુપ્રત કરી દીધા છે. રાજીનામા આપી દીધા બધા. હવે એ નિર્ણય લેશે જે લેવાનો છે. આપણે શું કીધું? સાહેબે જવાબ આપ્યો કે હજુ ચર્ચા વિચારણા કરીએ છીએ.
ઓકે, આપ ચર્ચા વિચારણા કરી વાત છે. આ કમળાબેન ચાવડા છે તે બહાર નીકળ્યા છે. કમળાબેન, આપણે જે 14 લોકો હતા એને રાજીનામાની વાત કરી હતી, પ્રમુખે આપને આશ્વાસન શું આપ્યું છે? પ્રમુખશ્રીએ કહ્યું છે એ ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે. ઓકે, યોગ્ય નિર્ણય લેવાની વાત થઈ રહી છે. સૌથી મોટા સમાચાર છે સમીર, આપ જોઈ શકો છો કે કાઉન્સિલરો બહાર નીકળ્યા છે. 4 કાઉન્સિલરો છે તે 1 બાય 1 બહાર નીકળી રહ્યા છે અને નિર્ણય જેમાં ભાગે દોડી રહ્યા છે, કારણ કે કાઉન્સિલરનો હજી પણ વિશ્વાસ નથી. રાશ્રીબેન, આપણે રજૂઆત કરીશું, રજૂઆતનો શું જવાબ મળ્યો આપને? અમે રજૂઆત કરી છે ને પ્રમુખશ્રીએ અમને પોઝિટિવ વલણમાં જવાબ આપ્યો છે કે હું હકારાત્મક વલણ લઈશ અને તમે જે તમારી જે રજૂઆત છે રજૂઆતને પૂરેપૂરી ધ્યાનમાં લઈશ. આપના રાજીનામા આપણે આપી દીધા છે? હાજી, અમે હાલ અત્યારે જમા કરાવી દીધા છે. તો પછી આ પાર્ટીને જે આપ રાજીનામા આપતા હોય તો પાર્ટી પછી આપણે આગામી શું કામગીરી અથવા શું કાર્યવાહી આપણી પર કરી શકે? અમે પાર્ટીના અદના સૈનિકો છીએ અને પાર્ટી જે કહેશે એ કરવા માટે છેલ્લા 50 વર્ષથી અમે અમારી જિંદગી અહીંયા આપી છે, અમારે કામ અહીંયા આપેલું છે, લોકોની સાથે અમને પાર્ટીએ જાળવેલા છે, એટલે પાર્ટીની સાથે અમે પાર્ટીની ગાઈડલાઈન ફોલો કરી. પ્રમુખ આપણે ઠપકો આપ્યો કે નથી? જી ના, બિલકુલ નહીં. પ્રમુખે અમારી સાથે બહુ સારી રીતે વાત કરી છે. રાજીનામું આપ્યા કે નથી આપ્યા? રાજીનામું આપ્યા છે. તો હવે આપણે કોંગ્રેસના કાર્યકર્તા, કોંગ્રેસના કાઉન્સિલર તરીકે રહેશો કે નહીં રહો યથાવત? હજુ પાર્ટીએ અમને જગદીશભાઈ અમને એવું કીધું છે કે 4 વાગે એમની કંઈક મીટિંગ છે, મીટિંગ પત્યા પછી અમારી સાથે ફરીથી વાત કરશે. આપ જોઈ શકો છો કે હજી આ તમામ લોકો છે તે 1 બાય 1 જઈ રહ્યા છે. આ આપણે પાર્ટીને પ્રમુખને રાજીનામું આપ્યું છે, શું કહેવું છે જમનાબેન? અમારા પાર્ટીના પ્રમુખને અમે મળ્યા, એમણે અમારે એમની સાથે એવી વાત થઈ કે હજુ એમને જાહેર નથી કર્યા તો શા માટે ઉતાવળ કરો છો, એટલે અમને એવું લાગે છે કે અમે ઉતાવળ કરી છે. સ્વીકારો છો કે રાજીનામું આપણે પાછું લઈ લેવું જોઈએ? ના, રાજીનામું પાછું લઈ લેવું જોઈએ એવી વાત નથી, પણ અમે એમને ધર્યું છે કે જો એ પ્રમાણે નહીં થાય તો અમારું રાજીનામું રહેશે આપેલું. એટલે આપ માનો છો કે આપણે ઉતાવળ થઈ છે આપણે રજૂઆત કરવાની? એટલે એમણે અમને એવો ઠપકો આપ્યો છે. અને આમ તો પાર્ટીની વાત આમ પાર્ટી અમારા ઘરની વાત છે એ રીતે હોવી જોઈએ, અને અમે રજૂઆત નથી થઈ એની પહેલા અમે મીડિયાની સામે આવી ગયા છે. એટલે આપણે બીજી શું વાત કરી પ્રમુખે? પ્રમુખે એમ વાત કરી કે તમારે રાહ જોવી જોઈતી હતી, હજુ અમે જાહેર નથી કર્યું. ઓકે, એટલે આપ માનો છો કે ઉતાવળ થઈ ગઈ છે આપને? આપણે ઉતાવળ થઈ ગઈ છે મીડિયા? હા, પહેલા એમને મળવાનું હતું, પછી મીડિયામાં આવવાનું હતું. એટલે આપ માનો છો કે આપણે ખોટું થઈ ગયું છે આપણે કાઉન્સિલરોથી, એટલે આપણે કાઉન્સિલર ના, હું તો મારી પ્રત્યક્ષ મારી પોતાની જ વાત કરું છું, પર્સનલ. સમીર, આ સૌથી મોટી વાત છે. જમનાબેન જે છે પોતે કાઉન્સિલર છે અને તે કહી રહ્યા છે કે કદાચ આ ઉતાવળ થઈ ગઈ છે, કારણ કે જ્યારે પ્રદેશ પ્રમુખે ખુદે સ્વીકારીને કહ્યું છે કે હજુ કોઈ જાહેરાત નથી કરી, એની પહેલા જ તમે કઈ રીતે આ રીતે મીડિયા સમક્ષ આવો છો અને પોતાની વાત કરો છો. આ સૌથી મોટી વાત છે જમનાબેન, કારણ કે તમે સિનિયર એક કાઉન્સિલર છો, તમે ટર્મ ચૂંટાયેલા છો, તો આ એક મોટી ભૂલ લાગે છે તમને તમારા કાઉન્સિલર રજૂઆત કરવા આવ્યા છે? એટલે એમ તો મારી ભૂલ પણ લાગે છે, અને એમ પણ અમે ઘણી વખત પાર્ટીમાં અમે રજૂઆત કરી છે, નેતાઓને મોવડી મંડળને વાત કરી છે કે જે વિરોધ પક્ષના નેતા મૂકવાના છે એમાં ઘણો સમય થઈ ગયો છે, અને આ નેતા મૂકવા માટે એક તો સિનિયોરિટીને ધ્યાનમાં રાખવું જોઈએ, અને બીજું સંગઠનમાં જેણે કામગીરી વધુ કરી છે અને વધુ સમય રહ્યા છે એમને ધ્યાનમાં રાખવા જોઈએ. એ વાત અમે કરેલી છે, પણ અમને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે એને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. ચોક્કસ બીજા પણ કાઉન્સિલર છે, ક્યાંક જે લાગે છે ઉતાવળ થઈ ગઈ છે, કારણ કે સત્તાવાર જાહેરાત દિન છેલ્લા તમે રાજીનામા આપવા પહોંચી ગયા છે. પ્રદેશ પ્રમુખે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને કીધું છે કોઈ જાહેરાત નથી થઈ, પણ અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ રીતના ડિક્લેરેશન થયું છે, પણ હાલમાં ખૂબ સારી રીતે પ્રદેશ પ્રમુખ કીધું કે દરેક કાઉન્સિલર સાથે બેસશે અને સાથે બેસીને કોંગ્રેસ પાર્ટીની રજૂઆત કરશે અને બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના જેટલા કામગીરીઓ છે અને ઉજાગર કરશે, અને સાથે મારા પૂરા પ્રયત્ન છે અમદાવાદ શહેરના આગેવાનો. હાજીભાઈ, આપ સિનિયર કાઉન્સિલર છો, લાગી રહ્યું છે કે ઉતાવળ જે રીતે જમનાબેન પણ કહી રહ્યા છે કે ઉતાવળ થઈ ગઈ છે, હજુ સત્તાવાર જાહેરાતની પહેલા જ રાજીનામા આપીને કે પ્રેશર ટેકનિક કરવી, એક ટેકનિકલ વિષયને બહાર જઈને કોંગ્રેસ પાર્ટી કરી પ્રેશર ટેકનિક નથી, આ ફક્ત પાર્ટીને પ્રદેશ પ્રમુખ ખૂબ સારા પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરી રહ્યા છે, એના માટે અમને ખૂબ સારી રીતે વાત કરી છે કે કોઈ પણ કાર્યકર સાથે અન્યાય નહીં થાય, આપણે બધા સાથે મળીને, મારો પૂરો પ્રયત્ન છે, આગેવાનો સાથે મળું છું, ધારાસભ્ય સાથે મળું છું, અને દરેક પક્ષના જૂના પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ અને નેતાને સાથે લાગે છે હવે પક્ષના નેતા ક્યારે જાહેર થશે અને કોણ હશે? અમને પાર્ટી જે નિર્ણય છે એ ખૂબ સારો નિર્ણય લેશે, અને હાલમાં અમારા જગદીશભાઈ ખૂબ ચિંતિત છે અને ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, તેના અમે સન્માન કરીએ છીએ. ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે સમીર, કારણ કે જે રીતે કાઉન્સિલરો પહોંચે છે ત્યારબાદ યુ ટર્ન છે તે જોવા મળી રહ્યો છે કાઉન્સિલરોનો, કારણ કે કાઉન્સિલરોનું ખુદ કેવું છે ક્યાંક ઉતાવળ થઈ ગઈ છે રજૂઆત કરવામાં. આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જે રીતે કાઉન્સિલરો અહીં પહોંચ્યા હતા
પણ તેઓનું કેવું છે પ્રદેશ પ્રમુખે તેઓને સાંભળ્યા, પ્રદેશ પ્રમુખે તેઓને સાથે શાંતિથી વાત પણ કરી, સ્પષ્ટપણે કહ્યું છે કે જાહેરાત નથી થઈ તો કેમ તમે અહીં પહોંચી ગયા છો. પ્રદેશ પ્રમુખનો આ સૌથી મોટો ઠપકો, આ સૌથી મોટા સમાચાર એટલા માટે છે કારણ કે કાઉન્સિલરને ખબર નથી અને કાઉન્સિલર લોકો અહીં પહોંચી જાય છે તે પ્રકારની વાત થઈ છે. માત્ર મિનિટો, ગણતરીની મિનિટોમાં જ ખાલી મુલાકાત થઈ છે અને મુલાકાત બાદ હવે તમામ કાઉન્સિલરો છે તે અહીં બહાર છે તે નીકળી રહ્યા છે. ક્યાંક હું ફરી કહી રહ્યો છું, રાજનીતિની અંદર આ પ્રેશર ટેકનિક છે તે જોવા મળી રહી છે અને પ્રેશર ટેકનિકને કારણે જ આ પ્રેશર અપનાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે અને તેને લઈને જ આ કાઉન્સિલરો છે તે અહીં પહોંચ્યા હતા અને આ જે વાત છે તે પ્રદેશ પ્રમુખ સમક્ષ અહીં પોતાની મૂકી રહ્યા છે. માત્ર 5 કાઉન્સિલર વાત તો સાંભળી કે ક્યાંક એ વહેલું થઈ ગયું છે અને પ્રેશર ટેકનિકની જે વાત જે વારંવાર સામે આવતી હતી. જગદીશ ઠાકોર સાથે કયા કયા મુદ્દે જે ચર્ચા થઈ છે, તેમણે રાજીનામું જો ખરેખર આપી દીધું છે આ તમામ લોકોનું, તો શું જગદીશ ઠાકોર તેમના રાજીનામું સ્વીકારશે કે કેમ, કે પછી 4 વાગ્યા બાદ ફરીથી આ બેઠક થશે અને કોઈ નિર્ણય લેવામાં આવશે? કયા નામની તેઓ પસંદગી ઈચ્છી રહ્યા છે? ઇકબાલ શેખ વર્સિસ શહેજાદ ખાન પઠાણ વચ્ચેનું જો જૂથ આમને સામને આવી ગયું હોય તો પછી શું પાર્ટી ફરીથી વિચારશે ખરી? જી ચોક્કસ, આ 2 ક્વેશ્ચન આમાં સામે આવી રહ્યા છે. જે રીતે પ્રદેશ પ્રમુખે આ તમામ 5 કાઉન્સિલરોને સાંભળ્યા છે પરંતુ પ્રદેશ પ્રમુખે કોઈના રાજીનામા સ્વીકાર નથી કર્યા. એક આ સ્પષ્ટ વાત છે. માત્ર કાગળથી રાજીનામા આપ્યા છે પરંતુ પ્રદેશ પ્રમુખે એ સ્પષ્ટપણે કહ્યું છે કે આપની વાત સાંભળવામાં આવશે. પ્રણવ, આપણી સાથે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવળ જોડાયા છે. હું આપની પાસે ફરીથી આવું છું, તરત પાછો આવું છું. હેમાંગભાઈ, આ શું થઈ રહ્યું છે? કોંગ્રેસ તૂટવાની કગાર પર છે. જે કાઉન્સિલર્સ જે રોષ સામે આવી રહ્યો છે, આપની જ મહિલા કોર્પોરેટર કહી રહી છે કે અમારું અપમાન થઈ રહ્યું છે, અપશબ્દો બોલવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ શું કરી રહ્યા છે? જો આટલા બધા રોષનો તેઓ ભોગ બનતા હોય, પોતે કહી રહ્યા છે કે અમે સુરક્ષિત છે, અમે અસુરક્ષિત છે કોંગ્રેસની અંદર. સમીરભાઈ, અત્યારે તમે જ અમારા મહિલા સિનિયર કોર્પોરેટરને સાંભળ્યા અને એમણે કીધું કે કોઈક મિસકોમ્યુનિકેશન થઈ ગયું છે અને કોર્પોરેટર શ્રીઓ જે કંઈ પણ છે એ દરેકે કીધું કે કોઈક મિસકોમ્યુનિકેશન છે. અને માનનીય પ્રદેશ પ્રમુખે જ્યારે એમની જોડે બેસીને વાત કરી હોય અને તમે અત્યારે જ્યારે એ લોકો બહાર નીકળે છે ત્યારે એમના ચહેરા જે પ્રમાણે છે, સંતોષ વ્યક્ત થયેલા એક રૂખ બદલાઈ ગયો. હેમંતભાઈ, રૂખ બદલાઈ ગયો. થોડા સમય પહેલા જો આપે તમને સાંભળ્યા હોત તો ખુદ કમલાબેન ચાવડા અને રાશ્રીબેન કેસરી ન્યૂઝ 18 ગુજરાતી સામે બળાપો ઠાલવતા હતા કે અમને સોશિયલ મીડિયાના માધ્યમથી ધાક ધમકી આપવામાં આવી રહી છે, કાર્યકરોને ફોન દ્વારા ધમકી અપાય છે, લડકી હું લડ સકતી હું. જો પ્રિયંકા ગાંધીનું આ સૂત્ર હોય તો પછી અમે ક્યાં જઈશું, કોને ફરિયાદ કરીશું? આવું ખુદ કમલાબેન ચાવડા અને રાશ્રીબેન કેસરી તેઓ બોલતા નજરે પડી રહ્યા હતા થોડા સમય પહેલા જ. એ જ કહું છું કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસને ડિસ્ટર્બ કરવા માટે થઈને અલગ અલગ નામોથી, અલગ અલગ ફેક આઈડીથી આવા પ્રકારના ગતકંડા અપનાવતા હતા અને આ વાત જ્યારે એમને ખબર પડી ત્યારે એમણે જોયું. હેમંતભાઈ, તમે કહ્યું કે શહેજાદ ખાન પઠાણના નામથી તમે વિરોધ છે. શહેજાદ ખાન પઠાણના જે વ્યક્તિઓ જે છે, કાર્યકર્તાઓ છે, તેઓ ધમકી આપી રહ્યા છે. તેમણે નામ સાથે કીધું, રાજકારણની અંદર હંમેશા એક વસ્તુ હોય છે કે આ આપણું સરપંચનું ઇલેક્શન નથી, એની અંદર સીધા સરપંચને ઇલેક્ટેડ કરવામાં આવે. આની અંદર જે ઇલેક્શન છે એ ઇલેક્શનની અંદર ઇલેક્શનમાં કોર્પોરેટરો ચૂંટાયા છે, એ કોર્પોરેટરો હવે પોતે નક્કી કરશે કે હવે કોને વિરોધ પક્ષના નેતા બનવાનું છે અને કોણ વિરોધ પક્ષના નેતા તરીકે આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્ય કરશે. માટે સહેજ પણ હું આપના ન્યૂઝ 18 ના માધ્યમથી હું ક્લિયર કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારનો અસંતોષ નથી. રાજીનામા કરવામાં આવી કોર્પોરેટર સ્વીકાર્યું છે કે માત્ર મિસકોમ્યુનિકેશન હતું. હું તો એમ કહેવા માંગુ છું કે કોર્પોરેટરો અમારા ત્યાં લોકશાહી આટલી છે કે અમારા પ્રદેશ પ્રમુખને સીધા જ મળી શકે છે. હેમંતભાઈ, આ સમજાતું નથી કે રાજીનામું આપીને તેઓ આવે છે અને પછી રાજીનામું આપ્યા પછી કહે છે કે આ મિસકોમ્યુનિકેશન હતું. જો મિસકોમ્યુનિકેશન હતું તો પછી રાજીનામું કેમ આપ્યું છે? તેમણે કેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર છોડ્યું છે હવે કે તેઓ રાજીનામું સ્વીકારે છે કે નહીં? જો હું આપને સૌ પ્રથમ કહું, રાજીનામું સ્વીકારવાનો તો પ્રશ્ન જ નથી. આપને હું એ કહું કે ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ રૂપાણી જ્યારથી
મુખ્યમંત્રી પદેથી એમણે રાજીનામું આપ્યું અથવા તો અપાવવામાં આવ્યું ત્યારથી આજ સુધી તમે એમના મુખ્યમંત્રીને કે એમના પ્રદેશ પ્રમુખને જોડે બેસેલા જોયા? હું આપના માધ્યમથી સાહેબ દર્શકોને હું જણાવવા ઈચ્છીશ કે માંગુ છું. ના. તમે કોંગ્રેસની વાત કરો. અત્યારે ભાજપના નહીં. પણ કોઈ પ્રવક્તા નથી કે નેતા નથી કે જેથી તેમની પાસેથી તમે જવાબ મેળવી શકો. ના, હું તમને બે પાર્ટી વચ્ચેનો ડિફરન્સ બતાવવા માંગુ છું. હું ભારતીય જનતા પાર્ટીની વાત કરતો જ નથી, ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જ ના હોય. હું બે પાર્ટી વચ્ચેનો ડિફરન્સ બતાવવા માંગુ છું. નહીં, કે પણ અત્યારે આ અમારા મહિલાઓ નારાજ છે તેવું કહે છે કે અપશબ્દોનું તમે સાંભળીએ છે, અપશબ્દો બોલી રહ્યા છે. શહેજાદ ખાન પઠાણનું નામ તેમણે લીધું છે. તો અત્યાર સુધી તે કહે છે કે અમે અનેક વખત રજૂઆત કરી તો તેનું સોલ્યુશન કેમ ના આવ્યું? મારો સવાલ એ છે, જે મહિલાઓની રજૂઆત છે એ હું તમને કહી રહ્યો છું. તમે એ જ મહિલાઓની રજૂઆત જે મારો જવાબ છે એ જ મહિલાએ અમને બહાર આવીને તમને ઇન્ટરવ્યુ આપ્યું અને એમાં તમારા સંવાદદાતાને સ્પષ્ટપણે એમણે કીધું કે આ મિસકોમ્યુનિકેશન હતું. માનનીય પ્રમુખશ્રી જોડેની મીટિંગ અમારી ખૂબ જ સારા વાતાવરણમાં થઈ છે. પ્રમુખશ્રી અમને સાંભળ્યા છે અને પ્રમુખશ્રીએ એવું પણ કીધેલું છે કે જે કોઈ પણ નિર્ણય લેવાશે એ સર્વને સાથે મળીને સર્વસંમતિથી લેવાશે. આટલા સુધી નહીં, પણ એવું માની લો કે વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણનું નામ નક્કી છે. હવે એ તો મીડિયા ચલાવે છે. મીડિયા બાકી નહીં, હજી જે પ્રમાણે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ કહી રહ્યા છે, કાઉન્સિલર્સ કહી રહ્યા છે, એ તમે જે વાત કહું તમને એ જ કહું તેઓ છું ખુદ કહી રહ્યા છે. કે, ભાઈ આમાં કેવું છે કે તમે જે વાત કરી રહ્યા છો એ વાત પછી એ જ મહિલા કાર્યકર્તાઓએ ખંડિત પણ કરેલું છે કે ના અમારી જોડે મિસકોમ્યુનિકેશન થયેલું હતું. એટલે જે ખંડિત થયેલી છે એ વાતને પણ આપ એટલું જે જોરશોરથી રજૂ કરો એવી મારી નમ્ર વિનંતી. હેમાંગભાઈ મને જણાવશો, કોંગ્રેસની જે ફોર્મ્યુલા છે 4 વર્ષ માટે 4 વિપક્ષ નેતા, તેની પાછળનું કારણ શું છે? આવી ફોર્મ્યુલા પણ મીડિયા દ્વારા જાણવા મળેલી છે. કોંગ્રેસની કોઈ ફોર્મ્યુલા હજી સુધી આવી છે નહીં. એટલે આપના મીડિયાના માધ્યમથી કહું છું કે જે કોઈ પણ ફરીથી કહું કે જેટલા પણ કોર્પોરેટર શ્રી છે અને આપણી લોકશાહીની અંદર આ જે ધારાસભ્યશ્રી હોય તો મુખ્યમંત્રી નક્કી કરે, સંસદ સભ્યશ્રી હોય તો વડાપ્રધાન નક્કી કરે, એમ વિરોધ પક્ષના નેતા જે છે એ કોર્પોરેટર્સ ને ધારાસભ્યશ્રીઓ જે તે પક્ષના હોય એ નક્કી કરે. એટલે તમારી જોડે જે કંઈ પણ આવા પ્રકારની માહિતી હોય આ માહિતી ખુદ કોંગ્રેસના કાઉન્સિલર આપી રહ્યા છે. અમારી પાસે ક્યાંય ઉપરથી ઉડતી નથી આવતી. ખુદ કાઉન્સિલર્સ આ માહિતી આપી રહ્યા છે. એટલા માટે તમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. ખેર, પ્રણવ પટેલ તમને કંઈક પૂછવા માંગી રહ્યા છે. પ્રણવ, આપ શું પૂછવા માંગી રહ્યા છો? મને જણાવશો કે કયા કાઉન્સિલરે કીધું કે 4 વર્ષ માટે 1 વર્ષની ફોર્મ્યુલા છે? હેમાંગભાઈ, તમને સમીર, પ્રણવ આપણે પૂછી રહ્યો છે. પૂછવા માંગી રહ્યા છે આપણે કોંગ્રેસના જે પ્રવક્તા છે તેને. હેમાંગભાઈ, આપને એક સિમ્પલ ક્વેશ્ચન છે. જો કોંગ્રેસમાં સબ સલામતના દાવાઓ હોય તો કોંગ્રેસ પાર્ટી છેલ્લા 1 વર્ષથી કેમ પોતાના વિપક્ષના નેતા છે તે જાહેર નથી કરી શકતી? અમદાવાદ શહેરની અંદર કાર્યકારી ઇન્ચાર્જ પ્રમુખ છે તે કામ કરી રહ્યા છે. તેથી આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે અને તેના જ કારણે કાઉન્સિલરો છે પોતાની રજૂઆત કરવા માટે પ્રદેશ પ્રમુખ સમક્ષ અહીં આવવું પડે છે. હેમાંગભાઈ, સૌ પ્રથમ તો આપને કહું કે દરેક વસ્તુની અંદર પાર્ટીની અંદરોની રણનીતિ હોય છે. તમે જોયું કે જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ આ જ પ્રશ્ન તમે જ્યારે પ્રદેશ પ્રમુખને પણ જાહેર નહોતા કરતા ત્યારે પણ આવતો હતો. આજે પ્રદેશ પ્રમુખ જાહેર થઈ ગયા છે અને સર્વને સર્વ સ્વીકાર્ય પ્રદેશ પ્રમુખ જે રીતે મળી ગયા છે એ જ રીતે ટૂંક સમયની અંદર સર્વને સર્વ સ્વીકાર્ય વિરોધ પક્ષના નેતા પણ મળી જશે અને સમગ્ર ગુજરાતની અંદર સંગઠન જે છે એ પણ હવે નવા જોમ અને જુસ્સા સાથે આગળ વધી રહ્યું છે. એ વધારે આગળ વધશે. એ પણ 10 મહિના લાગે નામ જાહેર કરવામાં, 10 મહિના લાગે. 4 ધારાસભ્યો છે, 2 ઓબ્ઝર્વર જે છે તેમને આપણે નિમવામાં આવ્યા. એવી તો કઈ બણાગાંઠ કે એવી તો કઈ એવી પરિસ્થિતિ હતી કે કોંગ્રેસ એ નામ સુધી પહોંચી ન શકી કે વિપક્ષ નેતા કોણ કોર્પોરેશનમાં? બિલકુલ. આની અંદર તમને પહેલા કહી દઉં કે કોર્પોરેશનના વિપક્ષના નેતા નક્કી કરતા હોય, કોર્પોરેટર નક્કી કરતા હોય છે અને 8-10 મહિના થઈ ગયા છે. 100% થોડું મોડું થયું છે, પરંતુ કોર્પોરેટરોમાં જ 2 જૂથ છે. હેમાંગભાઈ, એ સવાલ જ એ છે કે કોર્પોરેટરોમાં જ 2 જૂથ છે. જો ભાઈ, ગુજરાતમાં જ 2 જૂથ છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ કોંગ્રેસ પાર્ટીમાં થયું છે. હેમાંગભાઈ, આ વસ્તુ ક્લિયર છે ને પ્રજા પણ આ વાત અહીં કહેશે? ના, કોઈ પણ પ્રકારનું આવું જૂથ નથી. જો જૂથ હોત તો આજે તમે જે રીતે મિસકોમ્યુનિકેશન થયા બાદ
તમે જ પ્રણવભાઈ અને તમારા જ સંવાદદાતાએ ત્યાં ઇન્ટરવ્યુ લીધો ત્યારે એમણે કીધું કે ના મિસકોમ્યુનિકેશન થયું હતું, અમારી જોડે પાકના સમાચાર નહોતા અને અમે અમારા પ્રદેશ પ્રમુખને મળ્યા છીએ અને હું જ હતો હેમંતભાઈ, હું જ હતો અને તમારા કાઉન્સિલરો ગંભીર આરોપ તમારા જ કાઉન્સિલરો પણ લગાડી રહ્યા છે. હેમંતભાઈ, આપની વાત સાચી છે, પણ આપનો પ્રશ્ન જે છે, આપની વાત સાચી છે હેમાંગભાઈ, પણ વાત એ છે કે જ્યારે બે જૂથ પડતા હોય તેના જ કારણે એક જૂથ રાજીનામું આપવા માટે અહીં આવતું હોય, જે વ્યક્તિની નામની પસંદગી કોંગ્રેસ પાર્ટીનું જ મોવડી મંડળ કરતું હોય. જે આપ કહી રહ્યા છો કે કોંગ્રેસમાં લોકશાહી છે, લોકશાહીની અંદર પ્રદેશ પ્રમુખ એ સહમતિ સાથે એક નામ નક્કી કરે છે, તો એનો વિરોધ કેમ થઈ રહ્યો છે કોંગ્રેસ પાર્ટીમાં? એક તરફ આપ કહી રહ્યા છો કે કાઉન્સિલર જ નક્કી કરે, પોતાના વિપક્ષના નેતા. અહીં તો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે બંને વાતમાં. હેમાંગભાઈ, તમે બહુ સારી વાત કરી. તમે જ કીધું કે પ્રદેશ પ્રમુખ નક્કી કરે છે અને તમારા જે ટીવીની અંદર અમારા બહેન પણ એવું બોલ્યા કે પ્રમુખશ્રી જે નામ નક્કી કરશે એ નામ અમને સંમત છે. હજી સુધી પ્રમુખશ્રીએ કોઈ નામ આપ્યું નથી, એટલે આ વાત જે છે અહીંયા જ પૂરી થાય છે. પણ હેમંતભાઈ, ખુદ કમલાબેન ચાવડાએ કીધું કે ભાઈ અમને માહિતી મળી કે ભાઈ શહેજાદ ખાન પઠાણનું નામ સામે આવ્યું છે એટલે અમને નારાજગી છે. હવે આ શહેજાદ ખાન પઠાણના નામથી નારાજગી કેમ છે તેમને? તમારી અંદર જતા પહેલાની બાઇટ અને બહાર આવ્યા પછીની બાઇટ, એ બંને બાઇટની આપણે ચર્ચા કરીએ. બહાર આવ્યા પછી એ જ મહિલા કાઉન્સિલરે કીધું કે અમારી મિસકોમ્યુનિકેશન હતી, પ્રદેશ પ્રમુખ જોડે બહુ સરસ રીતે હળવાશથી વાત થયેલી છે અને પ્રદેશ પ્રમુખશ્રીએ બધાને સાંભળ્યા છે અને ટૂંક સમયમાં જે કોઈ પણ નિર્ણય માનનીય પ્રદેશ પ્રમુખશ્રી પણ ઠપકો પણ આપ્યો છે, એ પણ સાંભળજો. ઠપકો પણ આપ્યો છે, ઠપકો પણ આપ્યો છે. બિલકુલ, હવે વડીલ છે, ઠપકો આપી શકે છે અને વડીલનો ઠપકો છે, ઠપકો બીજો ઠપકો છે. આ ઠપકો જે છે એ ઠપકો સંજય જોશીને આપવામાં આવેલો હતો ભારતીય જનતા પાર્ટીમાંથી, એવો ઠપકો નથી. ને પણ ક્યારે જાહેરાત થશે? વિપક્ષ નેતાના નામની જાહેરાત ક્યારે થશે ઓફિશિયલી? એ કોંગ્રેસ પાર્ટીના ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપરથી આપને ટૂંક સમયમાં જણાવવામાં આવશે. એટલે એ ટૂંક સમય કેટલો ગણવો હેમંતભાઈ? એ ટૂંક સમય એટલા માટે હું ના કહી શકું કે હું પ્રવક્તા છું. માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અને માનનીય વિરોધ પક્ષના અમારા જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે તેઓ નક્કી કરીને ટૂંક સમયમાં સર્વાનુમતે આ બાબતની વરણી કરીને આપ શ્રી સમક્ષ જેવું આવશે એવું જાહેર કરવામાં આવશે. પણ હેમંતભાઈ, આપના સિવાય કોઈ પણ વ્યક્તિ, કોંગ્રેસના કોઈ પણ સિનિયર નેતા એ ફોન નથી ઉઠાવી રહ્યા. મનીષ દોશી આ ઘટનાથી અજાણ છે, ગ્યાસુદ્દીન શેખ એ વાત કરવા તૈયાર નથી, જગદીશ ઠાકોર વાત કરવા તૈયાર નથી. એટલે ઇમરાન ખેડાવાળા હોય, જયરાજસિંહ હોય, તમામ લોકોએ ફોન કાપી નાખ્યો. તો વાત કરવા તૈયાર કેમ નથી? ફોન કેમ કાપી રહ્યા છે? ફોન કેમ સ્વિચ ઓફ આવી રહ્યો છે? આપને ના જરા આપને કહી દઉં, હું પણ અત્યારે દ્વારકા ખાતે છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની NSUI ને યુથ કોંગ્રેસની આજે ટ્રેનિંગ ચાલી રહી છે. માનનીય જયરાજભાઈ અને માનનીય મનીષભાઈ દોશી અત્યારે ટ્રેનિંગ કન્ડક્ટ કરી રહ્યા છે. મારો સવારનો સેશન પૂરો થયો, સંવાદદાતાનો ફોન આવ્યો એટલે તરત જ કોઈ પણ પ્રકારે કોઈને પણ ફોન નહીં ઉપાડવા કે ભાગવાની જરૂર નથી. કોંગ્રેસ લોકશાહી ઢબે વળેલી પાર્ટી છે અને લોકશાહીમાં દરેક મીડિયાનું દરેક પ્રશ્નોનું સ્વાગત છે અને દરેક પ્રશ્ન પૂછવા માટે હંમેશા. આપનો ધન્યવાદ હેમંતભાઈ. આપે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી, કારણ કે જે લાખો લોકો જે જોઈ રહ્યા છે અને આપે જે સ્પષ્ટતા કરી છે એક મુદ્દે કે હવે એવી કોઈ સ્થિતિ નથી અને તેઓ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હોય કે પછી અન્ય આગેવાનો હોય તેમની વાત જરૂરથી સાંભળશે, તમને કોઈ અસંતોષ નથી. અમે ઈચ્છા રાખીએ કે ખૂબ જ ઝડપથી આ નામ જાહેર કરવામાં આવે. કોંગ્રેસ ભલે જે પણ કોઈ નામ પર મોહર મારે પરંતુ તે નામ તાત્કાલિક ધોરણે બહાર આવે તેવું કાઉન્સિલર્સ પણ ઈચ્છી રહ્યા છે. અને એટલે જ કાઉન્સિલર્સ એ રાજીનામું આપવા માટે તૈયાર થયા હતા કે તેમને શા માટે અપમાનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સવારના સમયમાં વાતચીત કરવામાં આવી, લગભગ 2 વાગ્યાની આસપાસ અમે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓ રાજીનામું આપવા માટે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય માટે પહોંચ્યા હતા. આભાર હેમાંગભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા બદલ. સમીરભાઈને જ પૂછવું ખાલી. તો કોંગ્રેસ વિપક્ષના નેતાના નામ લઈને જે ડખો થયો છે કોંગ્રેસ સમીરભાઈ, ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી. હાજી પ્રણવ. સમીર, સૌથી પહેલા ન્યૂઝ 18 ના એક્સક્લુઝિવ બ્રેકિંગ કર્યા હતા અને આપણા દર્શકોને કહ્યું હતું કે અમદાવાદ શહેરના નવા વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ એ નક્કી છે, કારણ કે ગઈકાલે તમામ સિનિયર નેતાઓની બેઠક થઈ હતી. તેમાં સર્વસંમતિ સાથે આ નામ છે
તે મૂકવામાં આવ્યું હતું. તેને લઈને જ આ નામ છે ચર્ચામાં હતું અને તેના જ કારણે આ વિરોધનો વંટોળ છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં પહોંચ્યો હતો. તેથી ખુદ જે કાઉન્સિલરો છે કહી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે કે શહેજાદ ખાનનું નામ કન્ફર્મ હતું, એના કારણે અમે આ વિરોધ અહીં કરી રહ્યા છીએ. ને પણ હાલમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોઈ નેતા જોવા મળી રહ્યું છે ખરું? કોઈ કાઉન્સિલર્સ કે આગેવાનો કોઈ? જે ચોક્કસ તમામ કાઉન્સિલરો નીકળી ગયા છે અને તે જે પ્રદેશ કાર્યાલય છે તેમાં પ્રદેશ પ્રમુખ બેઠા છે, પોતાની એક મિટિંગ છે તે એટેન્ડ કરી રહ્યા છે કે બહારથી જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તેની સાથે તેઓ બેઠક કરી રહ્યા છે. ત્યારબાદ મનાઈ રહ્યું છે કે તે મીડિયા સાથે કદાચ સંબોધન પણ કરશે અને મીડિયા સાથે વાત પણ કરશે. સમીર, આભાર પ્રણવ, તમામ જાણકારી આપવા બદલ. તો આપ આ ઘટનાને જોઈ કે જેમાં કોંગ્રેસના કાઉન્સિલર્સ જેઓ રોષે ભરાયા હતા તેઓ રાજીનામું આપવા માટે રાજી થયા હતા અને લગભગ 14 જેટલા કોંગ્રેસના કાઉન્સિલર્સે રાજીનામું ધરી દીધું છે. પરંતુ હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ પોતે નક્કી કરશે કે આ મામલે શું કરવું જોઈએ. જે નામ પર તેમને વાંધો છે, રોષ છે, કે પછી કોંગ્રેસની જે ફોર્મ્યુલા છે વિરોધ વિપક્ષના નેતા તરીકેની કે 4 વર્ષમાં કુલ 4 જેટલા વિપક્ષના નેતા છે. પ્રથમ વર્ષે મુસ્લિમ, બીજા વર્ષે દલિત, ત્રીજા વર્ષે મુસ્લિમ અને ચોથા વર્ષે ફરીથી દલિત વ્યક્તિને વિપક્ષ નેતા બનાવવામાં આવશે. પરંતુ કોંગ્રેસના કોઈ પણ નેતા આ મામલે બોલવા તૈયાર નથી, સિવાય કે હેમાંગભાઈ રાવલ કે જેમણે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.